અંગ્રેજી બોલવા માટેના સ્પેલિંગ રૂલ. કોઈ પણ સ્પેલિંગમાં ક્યારે કયો લેટર સાયલેન્ટ આવે એમાંનો આજ પહેલો નિયમ છે. કોઈ પણ સ્પેલિંગમાં એન લેટર ક્યારે સાયલેન્ટ આવે, એક સરસ મજાનો મજેદાર નિયમ છે, એક શીખી લો, પછી તમને કોઈ દિવસ વાંધો નહીં આવે. કોઈ પણ સ્પેલિંગ આપેલો હોય, કોઈ પણ સ્પેલિંગ આપેલો હોય, સ્પેલિંગમાં એમ અને એન લેટર બે એક સાથે આપેલા હોય, કોઈ પણ સ્પેલિંગમાં એમ અને એન લેટર બે એક સાથે આપેલા હોય તો એન સાયલેન્ટ થઈ જાય છે. એમ અને એન કોઈ પણ સ્પેલિંગમાં એમ અને એન સાથે આપેલા હોય તો આ જે એન છે ને એન એ સાયલેન્ટ થઈ જાય, એ ચૂપ થઈ જાય છે. એવા ઘણા બધા એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ જોઈ લે એટલે તમને વધારે આઈડિયા આવશે. એક્ઝામ્પલ તરીકે ઓટમ. ઓટમ છે એમાં એમ અને એન બે એક સાથે આપેલા છે એટલા માટે એન સાયલેન્ટ થઈ જાય છે. આ ડેમ છે, ડેમમાં એમ અને એન બે સાથે આપેલા છે તો એન સાયલેન્ટ થઈ જાય છે. આ કોલમ છે, કોલમમાં એમ અને એન બે એક સાથે આપેલા છે તો એન સાયલેન્ટ થઈ જાય છે. એ રીતના હાઈમ છે, હાઈમ, હાઈમમાં એમ અને એન એક સાથે આપેલા છે, બાજુ બાજુમાં આપેલા છે એટલે એન સાયલેન્ટ થઈ જાય છે. આવા ઘણા બધા સ્પેલિંગો છે. તમને જો આવડતા હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી આપજો.